પરમ સુંદરી મિત્રો, જેને આપણે ટેલર જોઈને કહી દીધું કે થોડી ઘણી એમાં આપણે છે ને એક્ટ્રેસનો જોવા મળશે, તો મિત્રો તે જ ટાઈપનું ફિલ્મ લાગ્યું મને થોડું ટાઈમ પરમ સુંદરી. પણ તેમાં સ્ટોરી થોડીક અલગ હતી. આમાં સ્ટોરી એક પૈસાદાર વ્યક્તિ કરેલા બિઝનેસ કરવા માટે આવે છે અને તેની મુલાકાત થાય છે પરમ સુંદરી એટલે કે સિદ્ધાર્થ મલ્હોત્રાની મુલાકાત થાય છે જાહ્નવી કપૂર સાથે. અને પછી કેરેલાના જે લોકેશન્સ ને તેમની એક લવ સ્ટોરી જે સ્ટાર્ટ થાય છે એ પરમ સુંદરી. મિત્રો સોંગ્સની વાત કરીએ તો પરદેશિયા તે સિવાયના પણ બધા સોંગ્સ બહુ જોરદાર છે. મ્યુઝિક અને પણ સોનુ નિગમનો વોઇસ ને તેના સોંગ્સ એકદમ જોરદાર છે. પણ જે રીતનું મળવું જોઈએ, જેમ કે આપણે જેને એક્સપ્રેસ જોયું જેમ નોર્થ સાઉથની જે લવ સ્ટોરી હતી, જેની કોમેડી હતી, જે બોન્ડિંગ મળતું હતું તેવું બોન્ડિંગ આમાં નથી મળી રહ્યું. કંઈક ખોટું એવું લાગી રહ્યું હતું. અને થોડું ઘણા માઇનસ પોઈન્ટની વાત કરીએ તો જે ટાઈમિંગ જે છે કોમેક ટાઈમિંગ જેમને આપણે કહીએ થોડુંક ઓછું લાગ્યું. લુક વાઇઝ બંને જોરદાર લાગે છે. જાહ્નવી કપૂર ને સિદ્ધાર્થ મલ્હોત્રા બંને લુક વાઇઝ બહુ જોરદાર લાગે છે. પણ કેમિસ્ટ્રી થોડી ફિટ નથી થતી, એ બી એક મને લાગ્યું. અને જે સાઉથ સાઈડની ભાષા બોલતી જાહ્નવી કપૂર ક્યારેક વચમાં પ્યોર હિન્દી પણ બોલવા મળે છે, જે માઇનસ પોઈન્ટ તરીકે લઈ શકાય. એટલે કે પિક્ચર એટલી બધી ખરાબ નથી, પણ આમ ઓવરઓલ જોવા જઈએ તો વન ટાઈમ વોચ મૂવી છે. જે પ્રકારની એક્સપેક્ટેશન આપણે કરી શકીએ કે આ ફૂલ કોમેડી હશે, આમ હશે, તો એટલું બધું કંઈ એમાં પુશઅપ મને તો ન લાગ્યું. તમે જો ફિલ્મ જોયો તો તમે મને જણાવજો કે તમને કેવું લાગ્યું. હું તો આપું છું 5માંથી 2 સ્ટાર. પરમ સુંદરીને વન ટાઈમ વોચ જે જોવા જેવી, ફેમિલી સાથે જોઈ શકો છો. મૂવીઝમાં કોઈ એવો સીન નથી, લાસ્ટમાં એક કિસિંગ સીન આવે છે, પણ ફેમિલી સાથે જે કેરેલાના લોકેશન્સને જે જોવું હોય તો તમને એ મજા કરાવશે. જે ફિલ્મોગ્રાફી જે એકદમ ક્લીનિંગ અને કેરેલાની જે તમને બતાવી છે બહુ જોરદાર છે, પણ દમદાર જે કહી શકાય એવી મૂવીઝ મને લાગી નથી. તો 5માંથી 2 સ્ટાર આપણે આપીએ. તો બસ મળીશું આવા જ વિડીયો સાથે. વિડીયો તમને ગમતા હોય તો શેર કરી દેજો, કોમેન્ટ કરજો વિડીયો તમને કેવા લાગે છે. તો બસ મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ ગમરાના ભારત માતા કી જય. વંદે માતરમ.